મિત્રો, આજે આપણે સાયકોલોજીના 3 એવા ખ્યાલો સમજવાના છીએ જેમાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે: ઇલ્યુઝન, હેલ્યુસિનેશન અને ડિલ્યુઝન. તો આજે આપણે માત્ર એક ઉદાહરણથી આ ત્રણેય કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ધારો કે તમે રાત્રે રસ્તા પર ચાલી રહ્યા છો અને તમને દૂર એક સાપ દેખાય છે, પણ નજીક જઈને તમે જુઓ છો તો તમને ખબર પડે છે કે આ તો દોરડું હતું. તો આ છે ઇલ્યુઝન. કારણ કે ત્યાં વસ્તુ તો હાજર હતી, પરંતુ તમને ખોટી રીતે પરસીવ થાય છે, બરાબર? હવે માનો કે ત્યાં દોરડું પણ નથી અને સાપ પણ નથી, પણ તમને ત્યાં સાપ દેખાય છે. તો આ છે હેલ્યુસિનેશન. કારણ કે વસ્તુ જ નથી, પણ અનુભવ તો થાય છે. અને હવે તમારા મિત્રો તમને કહે છે કે અહીં કોઈ સાપ નથી, પણ તમે માનો જ નહીં અને કહો કે ના, અહીં સાપ છે જ. તો આ છે ડિલ્યુઝન, એટલે કે પુરાવા સામે હોવા છતાં ખોટી માન્યતા રાખવી. તો મિત્રો, આવી સાયકોલોજીની રસપ્રદ વાતો માટે ફોલો કરો મનોજગત.